આજે જમવામાં અમે 2 જ જણ હતા. મનીષ અને મને લોચા બટાકા બહુ ભાવે, તો થયું કે આજે અમે 2 જણ જ છીએ તો અમને ભાવતી વસ્તુ જ બનાવી લઈએ અને સાથે પાલકની ભાખરી બનાવશું. પાલકને સમારી લેવાની. આટલી બધી પાલકનો યુઝ આપણે નથી કરવાના, 2 જ જણ જમવાના છે એટલે એ રીતે થોડી પાલકનો યુઝ આપણે કરીશું. પાલકને સારી રીતે વોશ કરી લેવાની. પાલકને બોઇલ નથી કરવાના, ડાયરેક્ટ એને ગ્રાઇન્ડ કરીશું. પાલક ગ્રાઇન્ડ કરીએ એ પહેલાં અંદર થોડા મસાલા પણ એડ કરીને પછી ગ્રાઇન્ડ કરીશું. તો એમાં 4 થી 5 કળી લસણ અથવા તો પછી લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, થોડી ખાંડ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની અને પછી એની ફાઇન પેસ્ટ બનાવી લેવાની. પાલકમાં થોડી ખાંડ એડ કરીએ ને તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને જે ગ્રીન કલર છે ને એ જળવાઈ રહે છે. હવે ઘઉંનો લોટ 1.5 વાડકી જેટલો લીધો છે. એમાં મોણ માટે થોડું તેલ એડ કરીશું અને પછી પાલકની જે પેસ્ટ બનાવેલી ને તે એડ કરીને ડો રેડી કરશું. પાલકની પેસ્ટમાં લસણ, મરચાં, મીઠું બધું જ એડ કરેલું છે એટલે લોટમાં કશું પણ એડ કરવાની જરૂર નથી. જરૂર મુજબ થોડું પાણી એડ કરીને ભાખરી જેવો ડો રેડી કરી લેવાનો. તેલ નાખીને કેળવી લેવાનો અને ઢાંકીને થોડીક વાર માટે એને રેસ્ટ આપીશું. સાઈડ પર બટાકા પણ મેં બાફી લીધા છે અને છાલને રિમૂવ કરીને બટાકાના આ રીતે અનઇવન ટુકડા કરી લેવાના. સરસ રીતે બટાકા બફાયા હોય ને તો ટુકડા કરતાં વાર નથી લાગતી. લોચા બટાકા બનાવવા માટે બટાકા જ્યારે પણ બાફીએ ને ત્યારે બટાકા બફાઈ જાય પછી 2 સીટી એક્સ્ટ્રા લગાવવાની, જેથી લોચા બટાકા એકદમ સરસ બને. બટાકાને આ રીતે અનઇવન કટ કરી લીધા પછી પેનમાં તેલ નાખીને રાઈનો વઘાર કરીશું. રાઈ તતડે એટલે લીમડો એડ કરશું અને પછી મીઠું, લસણ, લીલા મરચાંનો મસાલો અને હળદર એડ કરી દેવાની અને ધીમા ફ્લેમ પર એને કૂક કરીશું જેથી મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ જાય. અને પછી બટાકા એડ કરી લેવાના અને સારી રીતે મિક્સ કરીશું જેથી મસાલાનો બધો ટેસ્ટ બટાકામાં આવી જાય. તો તમે જોઈ શકો છો કે બટાકા સારી રીતે મિક્સ થઈ ગયા છે. લાસ્ટમાં ઉપરથી કોથમીર ગાર્નિશ કરીશું. તો આપણા લોચા બટાકા રેડી છે. હવે પાલકની ભાખરી બનાવશું. તો કેળવાયેલા ડોમાંથી લુઆ કરીશું. આટલા ડોમાંથી લગભગ 5 લુઆ થશે. આજે અમે 2 જ જણ જમવામાં છીએ એટલે 5 ભાખરી તો ઇનફ છે. તેમાંથી એક લુઓ લઈને સૂકા લોટમાં રગદોળીને ભાખરી બનાવશું. જો તમારે પરાઠા બનાવવા હોય તો લોટને વણીને એની ઉપર તેલ અને પછી સૂકો લોટ સ્પ્રિંકલ કરવાનો અને પછી ફોલ્ડ કરીને એને ત્રિકોણ શેપમાં વણી લેવાના. ઇવન તમારે જે શેપની ભાખરી બનાવી હોય ને તો તે પણ બનાવી શકાય. લંબગોળ શેપની ભાખરી બનાવી હોય ને તો તે પણ બની શકાય. ઉપરથી સફેદ તલ અથવા તો કાળા તલ સ્પ્રિંકલ કરીશું અને વણી લેશું. આ રીતે બીટમાંથી પણ ભાખરી બનાવાય અને બાળકો કે મોટા સૌને ન્યુટ્રિશન પણ આપી શકાય અને લુક વાઇઝ પણ કેટલી સરસ દેખાય છે. તવી પર ઉલટ પલટ કરીને ભાખરી શેકી લેવાની. છેલ્લે તેલ, ઘી
કે બટરથી ભાખરી શેકવાની. આ પાલકની ભાખરી શાક વગર કોઈ અથાણા સાથે પણ ખાશો ને તો એકદમ સરસ લાગશે. અને પાલકની ભાખરીનો એક બાઈટ લેશો ને તો એમાં તલની જે ક્રન્ચીનેસ પણ આવે ને એ ખૂબ જ સરસ લાગે છે. બોઇલ કર્યા વગર પાલકનો યુઝ કરેલો છે તો એનો રંગ પણ જળવાઈ રહ્યો છે, એકદમ ગ્રીન ગ્રીન દેખાય છે. તો બધી જ ભાખરી આ રીતે મેં શેકી લીધી છે. તો જો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એ રીતની ભાખરી રેડી થઈ છે. તો બધી ભાખરી શેકાઈ ગઈ છે. તો હવે થાળીમાં લોચા બટાકાનું શાક, લીંબુનો રસ, કાંદા ટામેટાની સલાડ અને પાલકની ભાખરી હોય તો જમવાનાની એકદમ જ મજા આવી જાય. આવી કલરફુલ થાળી તમે ચોક્કસથી બનાવજો અને મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. ટિલ ધેન, બાય બાય.